તો માઇક બંધ કરાયો યાર શું બોલો પણ આવતો રવિવાર આવવા દો નહીં હું મેળી ધૂળમાં ઉતરો તો મારું નામ મેળી ના કહેવાય 3 મહિના પહેલા અંગૂઠો ભાજ્યો હતો એટલે દવાખાનું કરાયું, ડ્રેસિંગ ઘણું બધું કરાયું, કોઈ ફરક પડ્યો નહીં. અને કોઈ પૂછ્યું ના કે કોઈ દેવને પૂછ્યું. અને એ ગાળામાં હમણાં મારા સાડી હતા ને એમને આ કામ બતાવ્યું કે નવીન ભુવાને પૂછો તમારે આવું થઈ જાય. તો એ એમનું ઠેકાણું પડ્યું પણ મને કોઈ પૂછ્યું નહીં. અને એ સમયગાળામાં હું 3-4 વાર વહી આવ્યો. પછી અમારા નવીન કાકાના કુવાસીમાં ઘેરથી એમને કીધું કે ભાઈ તમે થોડું માતાજીનું કરો, દવાખાનું મળતું નહીં. એટલે અંગૂઠો 3-4 મહિનાથી પાકેલો હતો. પછી ઘેર માતાજીની 21 દાડોની બાધા લીધી. અને 21 દાડા થયા એટલે નવીન કાકાને ભાઈ ફોન કરી પૂછ્યું. એટલે એમને કીધું કે 101 રૂપિયા વાળો અને વિશ્વાસ રાખો અને તમારો અંગૂઠો નખમાં દુઃખ રહે નહીં. એ અંગૂઠો હુકાઈ ગયો, નથી હુકાઈ ગયો, પણ એમને શબ્દ વાળ્યો કે નખમાં દુઃખ રહે નહીં. એટલે હુકો નખ હતો એ લીલો થઈ ગયો અને 3 દાડામાં કોઈ દવા વગર બધું દુઃખ મટી ગયું. એટલે એ પૂછવા આવ્યા તો ભાઈ માતાજી આગળ શું કરવું મારે? હા, એટલે એમને માતાજી પર કીધું એટલે મારે પૂછવાનું માતાજી સોંગરાથી આવું. વિજય આ ચોપડ કરીને કઈ ઢોળો જલ્દી ચેતી જાય. અને માતાજી ઉપર જે નવીન દાદે કીધું એટલે એકદમ દિલથી જ વિશ્વાસ છોડી દીધો હતો કે દવા નહીં કરાવી. બાકી 20 ડ્રેસિંગ કરાયા હતો અને પાકી ગયો અંગૂઠો અને દિલથી વિશ્વાસ છોડી દીધો કે હવે કોઈ દવાખાને જવું નહીં. અને એ દાડાથી ડૉક્ટરે 3 મહિના ખરા ઉનાળામાં બૂટ પહેરવા ના પાડ્યું હતું. એટલે ખરા ઉનાળામાં પગ શેકાઈ ગયા બાઇકમાં ફરી પણ હાલ બૂટ પહેરી ફરું. એટલે માં જે કે રસ્તો મારે કરવું છે એમ. તે નહીં રાજુ ભવાની મેરડી એમ કહું છું કે 32 માં મારા ગોગાઈ દુઃખ ચૂસી ગયો. મારા ગોગાઈ દુઃખ મટાડી અને માં બાધા લીધી એટલે 3 દાડા ગોગાનું સપનું આવ્યું. તો ગોગા શું પડે ને ધોરાય જમાયા શું પડે રાજુ બોલે વધાવો થાઓ તમુ નહીં બોમનો કોક કહેવા માંગ વધાવો થાઓ તો નગર પછી કાલ મારી યાદ કર આ નોબી જોવા નહીં વધાવો લેવા માટે નોબી જોવા અજય નહીં વધાવો મારે મેળી છોડવો કોક કેવું છે મારે ડોગો ગાય ગણ્યા ત્યાં રાજુ આ 32 માં હું મેળી હવે જવાબ આલું ભાઈ તારો વંશ તારો વંશ તો 32 માં રહી મેં મેળી એવું કીધું હશે કા ગાદી પર હવાર પહેલા રવિવારે પહેલા મહિને મારો ગોગો ધૂણશે તો એ ખોટું કીધું તારા બહણે મગજમાં લીધું મારા ગોગાને ધૂણાવ પણ એનું મગજ ચમ ના ધૂણાવ કોકનો ગોગો ધૂણે મનમાં કેમ નહીં વિજય જે ગોગાન બી ચોરનો આ ઘરઘણેમ કર્યો છે મેન બહુ મઢનો આ છે આ મઢનો મેન બહુ છે તો મેન બહુ ઓઠો લે છે અને મને કોકટેક દેરન ઢચેલો છે ચાલે પટેલ પટેલે હું શું આપણી જોયો આવ્યો રાજુ કોકની વાપરે એટલે આ મધનો ભો નયન પર તમન કરેલા છે નયન આવા નિયમ કરજો હું તમારી મેળવી હું કહો આ ચોલ્લા મારા અમર કરેલા છે મારા દેવના ચોલ્લા તમને દીધેલા નયન ભો ચાર ગાડી થાય નયન ભો પેલું તમારે ગાડી ભરું કરવું રાજુ આ નિયમ ક્યાં છે હા ઓલું નયન હા તમે હો ના હશિયાલો પછી તો બોલ મારું પડે ભાઈ ભાઈ હું મેલડી હાલ ઇન્દી મારું
કે મારા ગોગાનું ઓર્ડર છૂટે પછી જેટલા બોણ માર નહીં બુઆ કોઈ વસ્તી માઇનર હજુ બુઆ હું મેળી એવું આટલું લોકોય ન પડે આટલું ફ્રીમાં પટી જાય રાજુ બુઆ હા કે મટી જાય એટલે પેલો બીજા દાડે કે કમર દુખતી જ નહીં હા શું કહું નહીં બુઆ અને બેરો તો એક કે મેં પડે સાઈડ થઈ એટલે પાવર મારા દાહદી અમલ લે નહીં બુઆ હું મેળી હાથ જોડું તમારું કે આવતા મહિનો પહેલો રવિવાર આવે વિશાલભાઈ એટલે તમારે મારા ગોગાનું જ ગાવું ના આવડતું તો તૈયાર કરીને આવું શું કહું રાજુ બુઆ આ તો આવશે જ તો જાય હા પણ હું તો શરૂઆત કરીને આવવાની એટલે નહીં બુઆ નહીં અઘરું ના પડે અને મારા ગોગાનું માપ થઈ જાય ખબર ભગવાન તમારું માપ રહે મારા દેવનું માપ રહે મેમ રાજુ ભાઈ એવું વગાડી બોલું છું મહેમાન બેઠા છે વસ્તી છે ઓખ દેખાય પુષ્પ પાડીનો છો ખબર આવતા જ વેત મારી શીખો તો હું મેળી એવું બોલી હું તો છેલ્લુંથી બેઠેલા પહેલાથી મોણાનું ટોપું થઈ જા આવું હું માતા બોલી જઈશ પણ નહીં વગાડીને હું બોલી જાઉં છું ભગવાન કાઠું રાખજો મારા બોલ્યાનું માપ હો મજા પાણી કાઢી વાવને નો ઘડપુઓ પાણી કાઢી વાવને નો ઘડપુઓ મારા ગોગા આવતો રવિવાર આપવાનો નહીં હું મેળી ઘરમાં ઉતરો તો મારું નામ મેળી ના કહેવાય હું આવતા રવિવારની વાત કરી હાલ છોડ્યા ચલો મહેમાન દુઃખ મટી જશે હા તો નહીં ભુવાની મેળી કઈ મારો ગોગો એવું કહે છે નહીં ભુવા શું ઉભું રાખ્યું તો મારા ગોગાને ખબર નહીં ભુવા પણ તમને મળે એવી પ્રસાદ મારા મનમાં મારી વસ્તી ખવડાવી દઉં તમને મળે આટલું હું બોલી દીકરા હા મંજૂર શું કહું આવું મારો ગોગો કહે છે અને કોઈ દાડો વળીના દુઃખ તમારા પડી નહીં આવું નહીં ભણી મેળવી એવું મજા આવી બોલો ગોચર માત કી જય